મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ અંગે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરાશે। પીવાના પાણીની સ્થિતિ અને ચોમાસાની પૂર્વ તૈયારીઓની પણ સમીક્ષા થશે। મહિલા અનામત બિલ અને એક દિવસીય વિધાનસભાના સત્ર પર ચર્ચા કરાશે। રાજ્ય સરકારના આગામી આયોજન અને નીતિગત વિષય પર પણ વિચાર વિમર્શ કરવામાં આવશે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। જી નિકુંજ। जी, मुख्यमंत्रीની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠકની શરૂઆત થઈ છે। મહત્વનું છે આજની કેબિનેટ બેઠકની અંદર જે પ્રકારે પાછલા એક અઠવાડિયા દરમિયાન રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલ ની ખપત ઓછી થાય તે માટે જે કરકસરના પગલાઓ લીધા છે તે સંદર્ભે આજની આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે। રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલની હાલની સ્થિતિ સંદર્ભે પણ સમીક્ષા થશે, કારણ કે રાજ્યના ઘણા વિસ્તારોમાંથી પેટ્રોલ ડીઝલ ના પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી હોય અથવા તો ઓછો પુરવઠો મળતો હોય તે પ્રકારની ફરિયાદો અલગ અલગ વિસ્તારોમાંથી મળી હતી। તો તે સંદર્ભે પણ આજની આ કેબિનેટ બેઠકમાં સમીક્ષા થશે। મહત્વનું છે કે ઉનાળો ચાલી રહ્યો છે અને તેને લઈને પીવાના પાણીની સ્થિતિ અને ડેમોની અંદર હાલ કયા પ્રકારના પાણીની સ્થિતિ છે તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે। એક વિષય એ પણ આવી રહ્યો છે કે નારી જે બિલ જે છે તેને સંદર્ભને લઈને એક દિવસનું વિધાનસભા સત્ર બોલાવવામાં આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે। સંસદની અંદર નારી બંધન બિલ પાસ ન થઈ શક્યું, પરંતુ હવે રાજ્યની અંદર આ બિલના સમર્થનની અંદર એક પ્રસ્તાવ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલવા માટેની હિલચાલ ચાલી રહી છે અને આ સંદર્ભને લઈને એક દિવસનું વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે તો તે સંદર્ભે પણ આજની આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે અને સંભવિત રીતે તારીખ પણ નક્કી કરવામાં આવશે। જી નિકુંજ, જોડાયેલા રહેજો, અન્ય માહિતી પણ મેળવીશું આપની પાસે। તો આજે જ્યાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌથી મહત્વની વાત એ છે કે પેટ્રોલ ડીઝલના વપરાશમાં જે કરકસર અને વિવેકશીલ બુદ્ધિના ઉપયોગની વાત કરવામાં આવી હતી તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે।